સુરતમાં દીપડાના ચામડાનું ગેરકાયદે વેચાણ થવાનો પર્દાફાશ થયો છે અને 1 કરોડમાં દીપડાના ચામડાનું વેચાણ કરવા આવેલા શખ્સની ડીઆરઆઈએ ધરપકડ કરી. હોટલમાં ટ્રેપ ગોઠવી ડીઆરઆઈએ એક આરોપીની ધરપકડ કરી. આરોપીની પૂછપરછમાં અન્ય એકનું નામ ખુલતા તેની પણ ધરપકડ કરવામાં આવી. આરોપીની ધરપકડ થયા પછી સુરત વન વિભાગે ચામડું જપ્ત કર્યું. પકડાયેલું ચામડું 2 મહિના જૂનું હોવાની શક્યતા છે. આરોપીએ 2 મહિના પહેલા દીપડાનો શિકાર કર્યો હોવાની પણ સંભાવના છે. સુરતમાંથી વન વિભાગની ટીમ દ્વારા એક ચોંકાવનારી ઘટના અને કે વિગત એ પ્રકારની સામે આવી છે કે સુરતમાં જે વન વિભાગ દ્વારા એક પ્રાણીઓના ચામડાને લઈને મોટો વેપાર થતો હોય તે પ્રકારનો પર્દાફાશ કર્યો છે. જી હા, અત્યારે આપણે એ વન વિભાગની ઓફિસે પહોંચ્યા છે અને જે વન વિભાગની ટીમે આખો જે પર્દાફાશ કર્યો છે તેમાં અત્યારે આપણે આજે જોઈ શકો છો તે દીપડાનું આખું આ ચામડું છે. આખા આ દીપડાના ચામડાને જે એક વ્યક્તિ જે છે તે વેચવા માટે આવી રહ્યો હતો અને આખી ટ્રેપ ડીઆરઆઈની સાથે વન વિભાગની ટીમે ગોઠવી અને તેને પકડી પાડવામાં આવ્યા છે. આમાં 2 આરોપી જે છે તે વન વિભાગની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે અને આ તમે જે જોઈ શકો છો તેમાં આ વ્યક્તિ એક હોટલમાં જે છે તે આ બેગની અંદર જે છે આ આખું દીપડાનું ચામડું લઈને વેચવા માટે આવી રહ્યો હતો અને આ આખું ચામડું જ્યારે વેચવા માટે તેઓ આવ્યા ત્યારે તેઓને જે છે તે રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. અત્યારે તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જે આ બેહૂબ અંદર દીપડાનું જે રંગ અને તેનો આકાર દેખાય છે તેમાં તેના નખથી લઈને તેનું આખી જે સ્કિનની જે આખી આકાર ઘાટ હોય છે તે અત્યારે જોવા મળે છે અને તે જ અત્યારે જે પકડી પાડ્યું છે અને તેની કિંમત 50 લાખથી 1 કરોડ સુધીની આંકવામાં આવી છે. ત્યારે આપણી સાથે વન વિભાગના અધિકારી જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. સર, આ આખું જે નેટવર્ક ચાલતું હતું કેવી રીતે આપણે એનો પર્દાફાશ કર્યો છે અને માર્કેટમાં કઈ રીતે એ લોકો કિંમત આંકતા હતા, શું છે, કેટલા આરોપી પકડાયા છે, શું કહેશો? 2 आरोपी हमने इसमें पकड़े हैं. तो उसमें जो मेन आरोपी है जिसके पास ये मिली है उसका नाम है मोइनी हुसैन. उसके पास ये स्किन थी और उसने वो स्किन बदरी अब्बास से ली है. प्राथमिक माहिती के अनुसार हमारे पास ये इन्फॉर्मेशन अवेलेबल है. अब इसमें ये इसका कोई मार्केट प्राइस है सच नहीं है, लेकिन इसका एक एंटीक प्राइस करके लोग इसको खरीदते हैं. तो उन दोनों को ये लग रहा था कि इसका जो इनका प्राइस है वो 50 लाख से लेकर 1 करोड़ तक हम इसको बेच सकते हैं. सर, ये पूरा ट्रैप कैसे हुआ आपको और डीआरआई के साथ में रखे कैसे उसको माहिती मिली और पूरा ट्रैप हुआ था? इन लोगों ने जब स्टार्टिंग में इसको बेचने की कोशिश की तो उन्होंने सोशल मीडिया ग्रुप का यूज किया. तो वहां उस ग्रुप से इन्फॉर्मेशन मिली कि ऐसे ऐसे एक स्किन अवेलेबल है. तो फिर उस ट्रैप को सेट किया गया और इवेंचुअली हमने इनको पकड़ा.